રાધે રાધે. આજના આ વિશેષ વાર્તાલાપમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણી પાસે gujaratiTV.com પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રકાશિત શ્રી પ્રેમાનંદજી મહારાજનો એક ખૂબ જ સુંદર સત્સંગ છે. આ 11 જાન્યુઆરી 2026ના રોજ થયેલા એકાંતિક વાર્તાલાપ પર આધારિત છે, જ્યાં સામાન્ય લોકોએ એટલે જીવનની મોટી ગૂંચવણો પર સીધા પ્રશ્નો પૂછ્યા છે. બિલકુલ. અને આપણો હેતુ માત્ર આ પ્રશ્નો અને જવાબોને ફરીથી કહેવાનો નથી, પણ આમ તો તેની પાછળ જે વ્યવહારુ જ્ઞાન છુપાયેલું છે એને ખોલીને સમજવાનો છે. સાચી વાત છે. મહારાજજીના જવાબો આજના જીવનમાં કેવી રીતે લાગુ પડે છે તેની આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. હા, એટલે કે આ ચર્ચાને આપણે એક યાત્રા તરીકે જોઈશું. પહેલા સંસારિક જીવનના પડકારો, જેમ કે લગ્ન, એની વાત કરીશું. પછી મનની અંદર ચાલતા યુદ્ધો, જેમ કે અહંકાર અને ખરાબ વિચારો, એને સમજીશું. બરાબર. અને અંતે શ્રદ્ધા અને નામના એ અતૂટ સહારે પહોંચીશું, જે આ બધામાંથી માર્ગ કાઢે છે. તો ચાલો આ યાત્રા શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન રાજસ્થાનના ધીરજજીનો છે. અને મને આ પ્રશ્ન તો સાચું કહું તો ખૂબ જ પ્રામાણિક અને થોડો રમૂજી પણ લાગ્યો. હા. તેઓ મૂંઝવણમાં છે કે લગ્ન કરવા કે નહીં, કારણ કે તેમણે સાંભળ્યું છે કે પતિના ભજનનું અડધું ફળ પત્નીને મળે છે. એટલે એમને ડર છે કે એમની આધ્યાત્મિક કમાણી અડધી વહેંચાઈ જશે. હા, આ ડર તો ખબર છે ઘણા લોકોના મનમાં હોય છે, જાણે કોઈ આધ્યાત્મિક ઇન્કમ ટેક્સ લાગી રહ્યો હોય. બરાબર, એ જ. પણ અહીંયા મહારાજજી ગૃહસ્થ જીવનના એક ખૂબ જ સુંદર અને ઊંડા સિદ્ધાંતને સ્પર્શે છે. તેઓ કહે છે કે લગ્ન કોઈ વ્યાપારિક સોદો નથી. જ્યારે પાણીગ્રહણ સંસ્કાર થાય છે ને, ત્યારે પતિ પત્નીનો હાથ પકડીને 3 વચન લે છે: રક્ષા, ભરણપોષણ અને કામના પૂર્તિ. આ એક જવાબદારીનો સંકલ્પ છે. પણ અહીંયા એક આધુનિક પ્રશ્ન ઊભો થાય છે. આ વ્યાખ્યા કદાચ એ સમયની છે જ્યારે સ્ત્રીઓ ઘર સંભાળતી અને પુરુષો બહાર કામ કરતા. હા. આજના યુગમાં જ્યાં પતિ પત્ની બંને કામ કરે છે, બંને કમાય છે, ત્યાં આ સેવા અને ફળના ભાગની વ્યાખ્યા કેવી રીતે બદલાય? શું આ જવાબદારી બે માર્ગી નથી બની જતી? ખૂબ જ મહત્વનો મુદ્દો છે. જુઓ, મહારાજજી અહીં શાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતની વાત કરી રહ્યા છે. સિદ્ધાંત એ છે કે પત્નીનું મુખ્ય ભજન તેના પરિવાર અને પતિ પ્રત્યેનું કર્તવ્ય છે. મન, કર્મ અને વચનથી. હા, બરાબર. એનો અર્થ એ નથી કે તે માળા લઈને ન બેસી શકે, પણ પ્રાથમિકતા શું છે તે સમજાવે છે. આજના સંદર્ભમાં સેવાનો અર્થ પારસ્પરિક સમર્થન છે ને? બંને એકબીજાના આધ્યાત્મિક અને સાંસારિક વિકાસમાં મદદરૂપ બને. બરાબર. અનુસૂયાજીનું ઉદાહરણ જુઓ. એ શક્તિનું પ્રતીક છે, પતિવ્રત ધર્મની શક્તિ. એ શક્તિ આજે પણ એટલી જ સાચી છે, ભલે તેનું સ્વરૂપ બદલાયું હોય. તો ધીરજજીને ડરવાની જરૂર નથી એમ? બિલકુલ નહીં. તેમણે એક સારા જીવનસાથી શોધવાની જરૂર છે, જે તેમની ભક્તિમાં સહભાગી બને, ભાગ નહીં પડાવે. બરાબર. એટલે કે દૃષ્ટિકોણ બદલવાની વાત છે, ભાગીદારીનો દૃષ્ટિકોણ. હવે આ જ સાંસારિક જીવન સાથે જોડાયેલો બીજો પ્રશ્ન સપનાજીનો છે. તેઓ પૂછે છે કે નામ જપ કરતી વખતે શું સાંસારિક સુખ, જેમ કે નોકરી કે પૈસા, તેની કામના રાખવી ખોટી છે? આ એક એવી દ્વિધા છે જે લગભગ દરેક સાધકના જીવનમાં શરૂઆતમાં આવે છે. મહારાજજી એક ખૂબ જ સચોટ ઉદાહરણ આપે છે. કયું? શું કોઈ એક સાથે ગાલ ફૂલાવી પણ શકે અને હસી પણ શકે? આ બંને ક્રિયાઓ એકસાથે શક્ય નથી. એ જ રીતે ભોગની ઈચ્છા અને ભગવાનની ઈચ્છા બંને વિરોધાભાસી છે. પણ આ તો ખૂબ આદર્શવાદી વાત નથી લાગતી? શું એનો અર્થ એ છે કે જે દિવસે ભજન શરૂ કરો એ જ દિવસથી બધી ઈચ્છાઓ છોડી દેવી પડે? વ્યવહારમાં તો એવું નથી થતું. ના, બિલકુલ નહીં. અને મહારાજજી પણ એ જ કહે છે. શરૂઆતમાં મન જૂની આદતોથી બંધાયેલું છે, એટલે બંને વસ્તુઓ સાથે ચાલશે. તમે નામજપ કરશો અને મનમાં દુનિયાના વિચારો પણ આવશે. તો પછી મહત્વનું શું છે? મહત્વની વાત પ્રક્રિયા છે. જેમ જેમ નામજપની શક્તિ વધશે, તેમ તેમ તે હૃદયમાં રહેલી વિષયોની લાલસાને આમ તો બાળવાનું શરૂ કરશે. એટલે કે એ આપોઆપ થતી પ્રક્રિયા છે. હા, પણ જો મહિનાઓ અને વર્ષોના જપ પછી પણ ભોગોની ઈચ્છા એટલી જ તીવ્ર રહે, તો સમજવું કે આપણું ભજન ક્યાંક ખોટી દિશામાં છે. ભજનનો સ્વભાવ જ વૈરાગ્ય પેદા કરવાનો છે. એ બળજબરીથી નથી આવતો. એ ભજનનું એક સહ ઉત્પાદન છે, એક બાય પ્રોડક્ટ. તો મુદ્દો એ છે કે સાંસારિક ઈચ્છાઓ સાથે શરૂઆત કરવી ખોટું નથી, પણ ત્યાં જ અટકી જવું એ પ્રગતિનો અભાવ દર્શાવે છે.
બરાબર. ભજન પોતે જ ઈચ્છાઓને શુદ્ધ કરતું જશે. આનાથી સ્પષ્ટ થાય છે કે આ એક યાત્રા છે, એક દિવસનો ખેલ નથી. ખરેખર. તો જો ભજનનો હેતુ ઈચ્છાઓને શુદ્ધ કરવાનો છે, તો આ પ્રક્રિયામાં સૌથી મોટો અવરોધ આપણું પોતાનું મન છે. સાચી વાત. આ જ વિષય પર દિલ્હીના વિવેકજીનો પ્રશ્ન છે. તેઓ કહે છે કે જ્યારે તેઓ ઉદાસીન હોય છે ત્યારે ભજન ખૂબ સારી રીતે થાય છે. તો શું ભજન કરવા માટે આપણે જાતે ઉદાસીનતા પેદા કરી શકીએ? અહીં મહારાજજી સાચી અને બનાવટી ઉદાસીનતા વચ્ચેનો ભેદ બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે. બનાવટી ઉદાસીનતા એટલે કે જબરજસ્તીથી દુઃખી ચહેરો બનાવીને બેસવું, એ તો માત્ર એક નાટક છે. એનાથી કોઈ ફાયદો નથી. અને સાચી ઉદાસીનતા? સાચી ઉદાસીનતા ભજન વધવાથી સ્વાભાવિક રીતે પ્રગટ થાય છે. એ એવી સ્થિતિ છે જ્યાં સંસારની કોઈ પણ વસ્તુમાં રસ નથી રહેતો. કોઈ મિત્ર નહીં, કોઈ શત્રુ નહીં. બસ એક જ ચિંતા રહે કે મારું નામ સ્મરણ ન છૂટી જાય. પણ જે લોકો પરિવાર સાથે રહે છે, નોકરી કરે છે, તેમના માટે આ પ્રકારની ઉદાસીનતા કેટલી વ્યવહારુ છે? જો કોઈ ઓફિસમાં કે ઘરમાં આ રીતે વર્તન કરવા લાગે તો લોકો તેને વિચિત્ર સમજશે અથવા કહેશે કે આ તો બાવા બની ગયા છે. બરાબર. અને આ જ તો સંતુલનની કળા છે જે મહારાજજી શીખવે છે. તેઓ કહે છે કે તમારે અંદરથી ઉદાસીન રહેવાનું છે, પણ બહારથી તમારો વ્યવહાર ખૂબ જ મધુર અને પ્રેમાળ હોવો જોઈએ. ઓહ. પરિવાર સાથે હસીને વાત કરો, તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખો, તમારી જવાબદારીઓ નિભાવો. તમારા આંતરિક વૈરાગ્યની જાણ કોઈને ન થવી જોઈએ. એટલે આંતરિક અનાસક્તિ અને બાહ્ય કર્તવ્યનું પાલન. હા, આ જ ગૃહસ્થ માટેનો રાજમાર્ગ છે. આ તો થઈ ઉદાસીનતાની વાત. પણ એક બીજો મોટો પડકાર છે. જ્યારે સાધનામાં થોડી સફળતા મળે, થોડી શાંતિનો અનુભવ થાય, ત્યારે એક સૂક્ષ્મ અહંકાર આવે છે. બહુ મોટો પડકાર છે. બિકાનેરના અભિષેકજી આ જ સમસ્યા વિશે પૂછે છે. તેઓ કહે છે કે સાધનામાં આગળ વધતા બીજા લોકોમાં દોષ જોવાની વૃત્તિ વધી રહી છે. આ સાધના માર્ગનું સૌથી મોટું અને સૌથી સૂક્ષ્મ જોખમ છે. મહારાજજી આના પર ખૂબ જ ગંભીર ચેતવણી આપે છે. શું કહે છે તેઓ? તેઓ કહે છે કે જે ક્ષણે તમે બીજામાં દોષ જોવાનું શરૂ કરો છો, તમારી આધ્યાત્મિક પ્રગતિ ત્યાં જ અટકી જાય છે. અધ્યાત્મનો પાયાનો નિયમ છે પોતાનામાં દોષ અને બીજામાં ભગવાન જોવા. પણ જે દોષ આપણે બીજામાં જોઈએ છીએ એનું શું? તે વાસ્તવમાં આપણા અંદર રહેલી અશુદ્ધિઓનું પ્રતિબિંબ છે. આ તો માત્ર આધ્યાત્મમાં જ નહીં, સામાન્ય જીવનમાં પણ એટલું જ સાચું છે. આપણે જે વસ્તુઓ માટે બીજાને જજ કરીએ છીએ તે ઘણીવાર આપણી પોતાની અસુરક્ષાઓ હોય છે. બરાબર. તો આ દોષ દૃષ્ટિથી બચવાનો શું ઉપાય? ઉપાય એક જ છે અને તે ખૂબ જ શક્તિશાળી છે. દૃષ્ટિ બદલો. મહારાજજી કહે છે કે દરેક જીવને ભગવત સ્વરૂપ માનીને મનમાં પ્રણામ કરો. જે વ્યક્તિ ખરાબ લાગે છે એને પણ? હા, તેની અંદર પણ ભગવાન વિરાજમાન છે. તમે એ ભગવાનને પ્રણામ કરી રહ્યા છો, એ વ્યક્તિના કર્મોને નહીં. ધીરે ધીરે આ અભ્યાસ કરવાથી બીજાના દોષ જોવાની આદત જતી રહેશે. કારણ કે તમે સૃષ્ટિને નહીં, સૃષ્ટાને જોવાનું શરૂ કરી દેશો. બરાબર પકડ્યું. અને મનમાં જે સતત ખરાબ વિચારોનો કચરો આવ્યા કરે છે, જેનો કોઈ અંત જ નથી લાગતો, તેના માટે દિલ્હીના પ્રદીપજી ઉપાય પૂછે છે. મહારાજજીનો જવાબ ખૂબ જ સરળ અને સીધો છે. શું? નામ જપ. તેઓ સમજાવે છે કે આ ખરાબ વિચારો અનંત જન્મોના સંસ્કાર છે. તે એક દિવસમાં નહીં જાય. જેમ ઘરમાં કચરો ભેગો થયો હોય તો તેને વારંવાર સાવરણીથી સાફ કરવો પડે છે, તેમ નામ જપ એ મનને સાફ કરવાની સાવરણી છે. મને આને સમજવા માટે એક આધુનિક રૂપક સૂજે છે. જાણે આપણું મન એક હાર્ડ ડ્રાઈવ છે અને ખરાબ વિચારો વાયરસ જેવી ફાઇલો છે. હા. તો શું નામ જપ એક એન્ટીવાયરસ પ્રોગ્રામની જેમ કામ કરે છે, જે સતત બેકગ્રાઉન્ડમાં ચાલીને આ ફાઇલોને શોધીને ડિલીટ કરે છે? ખૂબ સરસ રૂપક છે. બરાબર એ જ રીતે કામ કરે છે. જ્યારે તમે સતત નામ જપ કરો છો ત્યારે બે વસ્તુઓ થાય છે. એક, નવા ખરાબ સંસ્કારો કે વાયરસ ઇન્સ્ટોલ નથી થઈ શકતા. કારણ કે ફાયરવોલ ચાલુ છે. બરાબર. અને બીજું, જૂના સંસ્કારો ધીમે ધીમે શક્તિહીન થઈને ડિલીટ થતા જાય છે. આમાં ધીરજની જરૂર છે, પણ આનાથી વધુ અસરકારક કોઈ ઉપાય નથી. તો આ એન્ટીવાયરસ એટલે કે નામ જપ ત્યારે જ કામ કરશે જ્યારે આપણને તેના પર પૂરો ભરોસો હોય. અને આ જ આપણને આપણા આગલા વિભાગ પર લઈ જાય છે, શ્રદ્ધા. બરાબર. ઉજ્જૈનના અર્જુન પાંડેજી પૂછે છે કે શું ગુરુમાં પૂર્ણ આસક્તિ થવાથી ઇષ્ટદેવમાં પ્રીતિ થઈ જાય છે? આ પ્રશ્ન ગુરુ શિષ્ય પરંપરાના હૃદયને સ્પર્શે છે.
મહારાજજી ખૂબ જ ભારપૂર્વક કહે છે, હા, ચોક્કસ. કેમ? કારણ કે ભગવાન અપ્રગટ છે, આપણે તેમને જોયા નથી, પણ ગુરુદેવ પ્રગટ છે, આપણી સામે છે. જે આસક્તિ આપણને સંસારના લોકો અને વસ્તુઓમાં બાંધે છે, એ જ આસક્તિનું તત્વ જ્યારે ગુરુમાં લાગે છે, તો તે બંધન નહીં પણ મુક્તિનો દરવાજો ખોલી દે છે. પણ પૂર્ણ આસક્તિ શબ્દ આજના જમાનામાં થોડો ડરાવણો લાગી શકે છે. લોકો તેને એક અંધભક્તિ કે અવલંબન તરીકે જોઈ શકે છે. સાચી વાત છે, પણ તફાવત તેના પરિણામમાં છે. સાંસારિક આસક્તિનું અંતિમ ફળ દુઃખ અને નિરાશા છે, કારણ કે સંસારની દરેક વસ્તુ નાશવંત છે, ખરું ને? હા. જ્યારે સદ્ગુરુમાં આસક્તિનું ફળ પરમ આનંદ અને શાશ્વત શાંતિ છે, કારણ કે ગુરુ આપણને નાશવંત સાથે નહીં પણ શાશ્વત તત્વ સાથે જોડે છે. એટલે તત્વથી જોઈએ તો ભક્તિ, ભક્ત, ભગવંત અને ગુરુ આ ચારેય એક જ છે. બિલકુલ. ગુરુ એ ભગવાન સુધી પહોંચવાનું જીવંત પુલ છે. પણ એ પુલ પર ચાલવા માટે શ્રદ્ધા જોઈએ, અને કલિયુગમાં એ જ શ્રદ્ધા ડગમગી જાય છે. નારાયણ રાજપૂતજીનો પ્રશ્ન ઘણા લોકોના મનની વાત છે. શું પ્રશ્ન છે એમનો? તેઓ કહે છે કે ચારે બાજુ પાખંડી સાધુ સંતોને જોઈને અસલી સંતો પરથી પણ વિશ્વાસ ઉઠી જાય છે. તો શું કરવું? આ એક ખૂબ જ વાસ્તવિક સમસ્યા છે. અહીં મહારાજજી આપણને આપણી દ્રષ્ટિને આમ તો એકદમ ઉલટાવી નાખવાનું કહે છે. તેઓ કહે છે કે આ સંસારને ભગવાન દ્વારા નિર્દેશિત એક ફિલ્મ તરીકે જુઓ. ફિલ્મ તરીકે? હા, આ ફિલ્મના હીરો પણ ભગવાન છે અને વિલન પણ ભગવાન જ છે. તેઓ જ બંને પાત્ર ભજવી રહ્યા છે. એક મિનિટ, આ વાત ખૂબ જ રસપ્રદ છે. થોડા સમય પહેલા આપણે અહંકારની વાત કરી રહ્યા હતા, અને તેનો ઉપાય હતો કે બીજાના દોષને બદલે તેમાં ભગવાન જોવા. હા. હવે શ્રદ્ધા ડગમગવાની વાત આવી તો તેનો ઉપાય પણ એ જ છે કે પાખંડી સાધુના પાખંડને બદલે તેની અંદર રહેલા ભગવાન જોવા. હા. આ તો એક જ માનસિક મોડેલ છે જે બે અલગ અલગ સમસ્યાઓનું સમાધાન કરે છે. તમે બરાબર પકડ્યું. આ જ તો ઊંડી સમજ છે. આધ્યાત્મ ઘણીવાર એક જ શક્તિશાળી દૃષ્ટિકોણ આપે છે, જે જીવનના અનેક પ્રશ્નોને ઉકેલી નાખે છે. તો મૂળ સમસ્યા બંને જગ્યાએ એક જ છે. હા, કે આપણે બાહ્ય સ્વરૂપ એટલે કે ફિલ્મના પાત્રને જોઈને નિર્ણય કરીએ છીએ. મહારાજજી કહે છે કે પાત્રને નહીં, તેની પાછળ રહેલા અભિનેતા અને નિર્દેશકને જુઓ. એટલે સંસારના આ નાટકને જોવાનો. બરાબર. આમ કરવાથી તમારી શ્રદ્ધા ક્યારેય નહીં ડગે. અને રવિન્દ્રજી પૂછે છે કે આ માયાના મળનો, આ અજ્ઞાનતાનો નાશ જલ્દી કેવી રીતે થાય? આ પ્રશ્નના જવાબમાં મહારાજજી કોઈ ખોટી આશ્વાસન નથી આપતા. તેઓ સ્પષ્ટ કહે છે, જલ્દી નહીં થાય. આપણી આ ઇન્સ્ટન્ટ સંસ્કૃતિ માટે આ સાંભળવું અઘરું છે. ખરેખર. તેઓ ખૂબ સુંદર ઉદાહરણ આપે છે કે જેમ કપડા પર લાગેલા જૂના ઊંડા ડાઘને કાઢવા માટે તેને વારંવાર ગરમ પાણી અને સાબુથી ધોવું પડે છે. હા. તેવી જ રીતે આપણા હૃદય પર અનંત જન્મોના કામ, ક્રોધ, લોભરૂપી મેલ જામેલો છે. તેને સાફ થતા સમય લાગશે. ધીરજ એ સાધનાનો સૌથી મોટો ગુણ છે. તો આ લાંબી અને ધીરજ માંગી લેતી સફાઈ પ્રક્રિયામાં મુખ્ય સાધન, જેની વાત આપણે વારંવાર કરી, તે છે નામ. બરાબર. સૌથી મહત્વપૂર્ણ ભાગ પર આવીએ છીએ, રાધા નામની શક્તિ. સોનિયાજી એક ખૂબ જ સુંદર અને નિસ્વાર્થ પ્રશ્ન પૂછે છે. અમે એવું શું કરીએ જેનાથી આપને સુખ મળે? આ પ્રશ્ન પર મહારાજજીનો જવાબ ખૂબ જ ભાવુક છે. એમના જીવનનો સાર બતાવી દે છે. તેઓ પોતાના માટે કંઈ નથી માંગતા, ન કોઈ સેવા, ન કોઈ વસ્તુ. તો પછી? તેઓ કહે છે, જ્યારે કોઈ મારા કાનમાં રાધા રાધા બોલે છે, ત્યારે મને પરમ સુખ મળે છે. તેમનું સુખ પણ તેમના ઇષ્ટ સાથે જ જોડાયેલો છે. અને રાધા નામ જપવાના ફળ વિશે તેઓ જે વચન આપે છે તે તો અકલ્પનીય છે. તેઓ કહે છે કે જે માંગશો તે મળશે. હા, તેઓ પૂરા વિશ્વાસ સાથે કહે છે કે આ નામ કલ્પવૃક્ષ જેવું છે. સંસાર માંગશો તો ઉત્તમ સંસાર મળશે, ભગવાનને માંગશો તો ભગવાન મળશે. અને જો કંઈ ન માંગીએ તો? તો જો તમે નિષ્કામ ભાવે કંઈ પણ માંગ્યા વગર જપ કરશો તો સ્વયં રાધારાવી પ્રાપ્ત થશે. આ નામ સંસાર અને પરમાત્મા બંને આપવા માટે સક્ષમ છે. અને અંતે અંકિતજીનો પ્રશ્ન છે, જે આ બધું ચર્ચાનો નિષ્કર્ષ છે. તેઓ પૂછે છે કે આ બધું કરવા છતાં મન અશાંત કેમ રહે છે? અહીં મહારાજજી મૂળ કારણ પર પ્રહાર કરે છે.
મન અશાંત છે કારણ કે આપણે ખોટી જગ્યાએ શાંતિ શોધી રહ્યા છીએ. હા આપણે નાશવંત અને સતત બદલાતા સંસારમાં સુખ અને આસક્તિ રાખી છે. જે વસ્તુનો સ્વભાવ જ દુઃખ આપવાનો છે તેમાં સુખ શોધવાનો પ્રયત્ન એ જ અશાંતિનું મૂળ છે. તો શાંતિનો અંતિમ ઉપાય શું છે? ઉપાય એ જ છે નામનો આશરો. અને અહીં મહારાજજી કોઈ શાસ્ત્રનું પ્રમાણ નથી આપતા, પણ પોતાના જીવનનું જીવંત પ્રમાણ આપે છે. પોતાના જીવનનું? હા, તેઓ કહે છે કે જે રાધા નામ મરેલા શરીરમાં પણ ચેતના ભરી શકે છે, તે જીવતા માણસના મનને શાંત કેમ ન કરી શકે. તેઓ પોતાના વિશે કહે છે, હું પોતે ડાયાલિસિસ પર છું, શરીર અનેક કષ્ટોમાં છે, છતાં હું પરમ પ્રસન્ન છું. આ તો અદ્ભુત છે. આ પ્રસન્નતા ક્યાંથી આવે છે? કોઈ દવા કે સુવિધાથી નહીં. તે આવે છે રાધા નામના અતૂટ આશરાથી. આ એક જીવંત ઉદાહરણ છે કે નામની શક્તિ કોઈ કાલ્પનિક વાત નથી, પણ એક અનુભવ કરી શકાય તેવી વાસ્તવિકતા છે. તો આજના ઊંડાણપૂર્વકના વાર્તાલાપનો સાર એ નથી કે માત્ર માળા લઈને બેસી જવું. સાર એ છે કે આપણી દ્રષ્ટિ બદલવી. બરાબર. ભલે તે લગ્ન જીવનમાં ભાગીદારીની દૃષ્ટિ હોય, બીજાના દોષમાં ભગવાન જોવાની દૃષ્ટિ હોય, કે પછી એ સંસારને એક નાટક તરીકે જોવાની દૃષ્ટિ હોય. આ આંતરિક પરિવર્તન જ સાચી શાંતિ લાવી શકે છે. બિલકુલ. અને આ બધી દૃષ્ટિને કેળવવાનું સાધન છે નામજપ. તેમની વાતોમાંથી એક મુખ્ય વિચાર એ ઉભરી આવે છે કે ધીરજ અને નિરંતર અભ્યાસથી જ મન પર વિજય મેળવી શકાય છે. હવે એક વિચારવા જેવો પ્રશ્ન એ છે કે જો નામજપ દરેક સમસ્યાનો ઉકેલ છે, તો આપણા રોજિંદા જીવનમાં કામકાજ અને જવાબદારીઓ વચ્ચે તેને સતત જાળવી રાખવામાં સૌથી મોટો વ્યવહારુ અવરોધ કયો છે, અને તેને આપણે કેવી રીતે દૂર કરી શકીએ? આજના વાર્તાલાપ માટેની સામગ્રી અમને સેવક માધવ જસાપરા દ્વારા gujarati.tv.com પરથી પ્રાપ્ત થઈ છે. જો આપને આ ચર્ચા ગમી હોય અને તમારા મનમાં પણ આવા કોઈ પ્રશ્નો હોય, તો આપના અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવા ઊંડાણપૂર્વકના વાર્તાલાપ તમારા સુધી પહોંચતા રહે. રાધે રાધે.